તો અમારે આવવાનું પૈસા જ લેવાના ધંધો જ કરવાનો છે મારે બોલા પિયાન બોલાવે દેશી દારૂ શું તો આપી દીધી તમે ફોન કરી એટલે જો કહી દેવાનું। દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો આક્રમક અંદાજ સામે આવ્યો છે, જ્યાં તેઓ પોલીસ સ્ટેશને લોકોને લઈને પહોંચ્યા અને પોલીસ અધિકારી પર તેઓ બરોબરના ભડક્યા છે। વાત પ્રશ્ન છે દારૂનો। જી હા, એક તરફ ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે, સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવે છે, છતાં પણ જાણે કે ગુજરાતમાં બુટલેગરોનું મોકળું મેદાન મળ્યું હોય તેવી રીતે અવારનવાર પોલીસની કામગીરી વિવાદમાં આવતી હોય છે ને ગામડે ગામડે દારૂ છે તેને લઈને વિપક્ષ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવતા હોય છે ને ઘણી બધી જગ્યાએ તો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સ્થાનિક પોલીસની અણઆવડત ઊંઘથી ઝડપાતી હોય છે કે તેના કારણે સ્થાનિક લોકોને ત્યાં જનતા રેડ કરવી પડે છે ને પોલીસને એવું બતાડવું પડે છે કે સાહેબ અમારા વિસ્તારમાં જગ્યાએ દારૂ મળી રહ્યો છે, તમે કોઈ પગલાં લો જેના કારણે આ બદીઓ છે તે દૂર થાય, આ બદીઓ છે તેને ડામી શકાય। એક તરફ નશામુક્તિની વાતો સરકાર કરી રહી છે, છતાં બીજી તરફ જે જગ્યાએ અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓમાંથી આજે દારૂના અવારનવાર કિસ્સાઓ સામે આવે છે તે ખૂબ ચિંતાજનક છે। ત્યારે આજે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ છે તે લોકો સાથે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા, જ્યાં તેમણે પોતાનો રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। તો અમારે આવવાનું પૈસા જ લેવાના ધંધો જ કરવાનો છે મારે બોલા પિયાન બોલાવે દેશી દારૂ શું તો આપી દીધી તમે ફોન કરી એટલે જો કહી દેવાનું અંદાજ કરો બેઠા છો તમે પૈસા આપતા જ લેવા બેઠા છો મેં કઈ વાર પીએ ને કહ્યું તું એસપી ને કહ્યું તો બંધ નહીં કરાવવાનું સાહેબ પાંચ બધા બે ભાઈ પોલીસ અંદર આવી જાઓ અંદર આવો બધા સાંભળ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ। તેઓ હાલ આકરા પાણીએ જોવા મળ્યા છે। તેમણે કહ્યું કે હાલો પોલીસના અધિકારીને બોલાવો, આટલી રજૂઆતો કરવામાં આવે છે છતાં કેમ કંઈ સાંભળવામાં નથી આવી રહ્યું। તેમણે કહ્યું કે એસપીને પણ આ બાબતે રજૂઆત કરી છે, છતાં પણ બુટલેગરો દ્વારા દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યનો પિત્તો છટક્યો છે ને તેમણે રોષ વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।